દિગ્ગજોના ધામા વધવા લાગ્યા છે। એક બાદ એક નેતાઓ પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાત લેવા જઈ રહ્યા છે। તેઓ ગુજરાત આવી રહ્યા છે। અનેક લોકાર્પણના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા છે। અનેક મોટા કાર્યક્રમ પણ કરવામાં આવશે અને આ સાથે ચર્ચા એવી પણ છે કે ભારતીય જનતા પાર્ટી કંઈક મોટું કરવા જઈ રહી છે। માસ્ટર પ્લાન જે છે એ ઘડી દેવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શું છે કાર્યક્રમ, જાણીએ સંપૂર્ણ માહિતી આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 3 દિવસની આ મુલાકાત ખૂબ જ મહત્વની છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને વિકાસની અનેક ભેટ આપવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીએ અને બાદમાં 24 અને 25 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે છે। આ મુલાકાત સમયે તેઓ નવસારી અને મહેસાણાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ ગુજરાતને વિકાસ કામોની ભેટ આપશે। નરેન્દ્ર મોદી તાપી જિલ્લાની મુલાકાતે જાય તેવી પણ શક્યતા છે, જ્યાં તેઓ કાકરાપાર ખાતે બનેલા 700 મેગાવોટના 2 પ્લાન્ટ દેશને સમર્પિત કરી શકે છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો 22મી ફેબ્રુઆરી 2024ના રોજ તેઓ સવારે 10:20 અમદાવાદ એરપોર્ટ પર આવશે। 10:45 GCMFના કાર્યક્રમમાં હાજરી આપશે। 12 વાગે હેલિકોપ્ટરથી મહેસાણા જવા રવાના થશે। 1:15 વાગે તરબના વાણીનાથ મંદિરમાં દર્શન કરશે। 1 કલાકે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। 3:15 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે। 4:15 વાગે નવસારીમાં કાર્યક્રમ અને જાહેર સભા યોજશે। 6:15 વાગે કાકરાપાર ઓટોમેટિક પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે। સાંજે 7:35 સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીના રોજ વારાણસી જવા રવાના થયા બાદ ફરી ગુજરાત 24મી ફેબ્રુઆરીના રોજ આવશે। 24 તારીખના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો તેઓ રાત્રે વારાણસીથી ગુજરાત આવવા માટે નીકળશે। રાત્રે 9:10 જામનગરમાં તેમનું આગમન થશે અને રાત્રે જામનગરમાં રોકાણ કરશે। વડાપ્રધાનનો 25મી ફેબ્રુઆરીનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે। 25મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વાસીઓને વડાપ્રધાન વિકાસ કાર્યોની અનેક ભેટ આપશે। 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેમનું સવારે 7:35 બેટ દ્વારકામાં આગમન થશે। 7:45 વાગે બેટ દ્વારકા મંદિરમાં તેઓ દર્શન કરશે। 8:25 સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે। સવારે 9:30 વાગે દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરશે અને 12:15 વાગે તેઓ ખાતમુહૂર્ત, લોકાર્પણ અને પ્રજાને સંબોધન કરશે। 3:30 વાગે રાજકોટ એમ્સની મુલાકાત લેશે। 4:45 વાગે રેસકોર્સ મેદાનમાં જાહેર સભા કરશે અને રાત્રે 8 વાગે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।